વિદેશ જવાનું વિચારતા હોય ને તો તમારે પહેલા પોતાના અંદરથી તૈયાર થવું પડશે. લોકો ફોરેનમાં તો જવા માંગે છે પણ ક્યાંક ને ક્યાંક સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થતા હોય છે, તો એનું રીઝન શું હોઈ શકે? કે જે SOP એટલે સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ, તમે શું કામ વિદેશ આવો છો. ₹42 લાખથી લઈને ₹1 કરોડ સુધીની અનસિક્યોર્ડ લોન અમારા લર્નર સ્ટુડન્ટની અમે લોકોએ પાસ કરેલી છે અને જેનાથી લોકો વિદેશમાં પોતાનું કેરિયર બનાવી રહ્યા છે. લોકોને ઇંગ્લિશથી લઈ અને વિદેશ મોકલવા સુધીની સફર શરૂ કરાવી દીધી. 98 પ્રકારના વિઝા તો મેં જોયા નથી. પેપરમાં રોજ વિઝાના ફ્રોડ વિશે માહિતી આપવામાં આવે છે. સપના ત્યાં ચકના ચૂર થઈ જાય છે. વિઝામાં તમારી સાથે કઈ ફ્રોડ થયો છે ક્યારે? 2 નંબરથી લોકો અમેરિકામાં ઘૂસી જાય છે. ડંકી રૂટ, કબૂતરબાજી. પરિવારને તમારે ટાટા બાય બાય કરીને જ જવાનું. મળી શક્યા તો મળી શક્યા, નહીતર અહીંયા તમારું પૂર્ણ વિરામ. કારણ કે નાસા લઈ લ્યો કે મોટી મોટી કંપનીઝ લઈ લ્યો, એમાં એવરેજ 37% લોકો ભારતીયો છે. કે જર્મન સ્ટુડન્ટ પાસે કોઈ ફી નથી લેતું, ફ્રીમાં એજ્યુકેશન આપે. PR એટલે સિટીઝનશીપ નથી. એ યંગ એન્ટરપ્રેનર છે એને હું ખાસ એવી સલાહ આપીશ. આ 2026 ની વાત કરું ને તો ટ્રેન્ડિંગ છે, પણ આજે દુનિયાની નજર દુબઈ ઉપર છે. ભારતની અંદર વિદેશી યુનિવર્સિટીના કેમ્પસ આવવાના ચાલુ થઈ ગયા. તો ટેસ્કાનો ફ્યુચર વિઝન શું છે? હેલો એવરીવન, માયસેલ્ફ રશ્મિતા સાવલિયા અને આજના એપિસોડમાં આપણા ગેસ્ટ છે નિકુંજભાઈ ધાનાણી, કે જે સ્પોકન ઇંગ્લિશના ઓનર છે અને વિઝા કન્સલ્ટન્સીની બેસ્ટ સર્વિસ આપી રહ્યા છે. જેમણે હજારો યુનિવર્સિટીમાં અને હજારો કોર્સિસ લોન્ચ કર્યા છે. 29 થી વધારે કન્ટ્રીઝમાં જેમનું કામ છે. અને કયા કયા લોકોને અત્યારે ક્વેશ્ચન થતા હોય છે, કઈ કઈ કન્ફ્યુઝન થતી હોય છે, ફેક ડોક્યુમેન્ટ્સ પર ફોરેન જવું, કબૂતરબાજી, એનો કોન્સેપ્ટ શું છે, કેટલો અંદાજે વ્યાજબી છે, કેનેડા જવું, ઓસ્ટ્રેલિયા જવું, UK જવું, કયા ઓપ્શન મારે સિલેક્ટ કરવા, દુબઈમાં શું ઓપોર્ચ્યુનિટી છે, આ બધા જ ક્વેશ્ચનના આન્સર તમારી સમક્ષ લઈને આવી રહ્યા છીએ મિસ્ટર નિકુંજભાઈ ધાનાણી સાથે, કે જેઓ આપણે ઇન ડિટેલ જણાવવા જઈ રહ્યા છે કે કેનેડામાં PR કેવી રીતે કરવું. બધા જ ક્વેશ્ચનના આન્સર તમને આ એપિસોડમાં મળવાના છે. સો આઈ વેલકમ નિકુંજભાઈ ધાનાણી ઇન માય શો. થેન્ક યુ મેમ. જ્યારે તમે વિઝા કન્સલ્ટન્સીની શરૂઆત કરી તો આ શરૂઆતની જર્ની તમારી શું રહી? શરૂઆતમાં મેડમ એવો ટ્રેન્ડ હતો કે ઇંગ્લિશ જ શીખતા, પછી ધીમે 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 5 લોકો 10 લોકો ફોરેન ગયા, ત્યાંની લાઈફસ્ટાઈલ બદલાણી, તે લોકોની અંદર બદલાવ આવ્યો એટલે એ લોકોને ઇન્વાઇટ કર્યા કે તમે આવો ને, મજા આવશે, અહીંયા સારી ઓપોર્ચ્યુનિટી છે. એટલે ધીમે 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 કરતા 2008માં આ ટ્રેન્ડ વધારે ચાલુ થયો. અમે ભણતા હતા ત્યારે પણ અમે પણ એક સ્ટુડન્ટ તરીકે વિદેશ જવાની ઈચ્છા કરતા જ હતા. મેં ટોફેલની પરીક્ષા આપી, હું અમેરિકાના વિઝા મૂકવા સુધી પહોંચી ગયો હતો. પછી ફેમિલીમાં બધી ડિસ્કશન, તારે નથી જવું એમ કરીને હું ન જઈ શક્યો. પણ પછી મેં તો નક્કી જ કર્યું હતું કે ભલે હું નથી ગયો પણ જેને જવું છે એને હું તમામ ડોક્યુમેન્ટ તૈયાર કરીશ, યુનિવર્સિટીની ગાઈડલાઇન્સ પૂરી પાડીશ, ફંડ માટે કેવી રીતે રસ્તા કરવા પડે, આ બધું પ્લાનિંગ કરીને અમે લોકોને ઇંગ્લિશથી લઈ અને વિદેશ મોકલવા સુધીની સફર શરૂ કરાવી દીધી. વન્ડરફુલ. અને જે લોકોને ફોરેન જવાની તૈયારીઓ કરવી હોય તો એના માટે શું કહેશો? ફોરેન જવું હોય ને તો પહેલી વસ્તુ તમારે યાદ રાખવી પડે મેડમ કે ઇંગ્લિશ આવડવું જોઈએ. ઇંગ્લિશની જે ટેસ્ટ છે, IELTS, PTE, ટોફેલ, B2, લેંગ્વેજ સર્ટ, ડ્યુઓલિંગો, આવી ઘણી બધી એક્ઝામો આવે છે. જર્મન જવું હોય તો જર્મનના લેવલ આવે, A1, A2, B1. ફ્રાન્સ જવું હોય તો ફ્રેન્ચ આવે. આ 3-4 જે લેંગ્વેજો છે, જે દેશમાં જવું હોય ને એ લેંગ્વેજ, પણ કોમનલી ઇંગ્લિશ આવડવું જોઈએ એટલે તમારા ફોરેનના દરવાજા ખુલી જાય. સપોઝ કોઈને ઇંગ્લિશ પણ આવડે છે અને ફોરેન જવું છે તો એના માટેની શરૂઆત શું હોઈ શકે? 2 રીતે જવાય. 12મા પછી પણ જવાય છે, કોલેજ પછી પણ જવાય છે. 12મા પછી જાવ એટલે બેચલર ત્યાં ડિગ્રી કરવાની તમારે, અને કોલેજ પછી જશો તો તમારે માસ્ટર ડિગ્રીમાં જવાનું છે. માસ્ટર ડિગ્રીમાં લોકો વધારે પડતા એટલે જાય છે કારણ કે એને કોલેજની લાઈફ જોઈ લીધી છે, થોડીક ઉંમર મોટી થઈ ગઈ છે, મેચ્યોરિટી આવી ગઈ છે, એટલે સીધા માસ્ટરમાં ભણવા સાથે કમાવાની એની અંદર મેન્ટાલિટી અને એનો પાવર, ઇનર પાવર જે છે એ વધી જતો હોય.
અને 12મા પછી જે જાય છે ને એ બધા બેચલરમાં જાય છે. બેચલરમાં જે એને કોલેજની લાઈફ જ નથી જોઈ, સીધી એને ત્યાં જઈને લાઈફ જોવાની છે. એટલે જે પેરેન્ટ્સ અફોર્ડ કરી શકતા હોય એ લોકો 12મા પછી મોકલે છે, અને જે લોકોને અફોર્ડિંગ થવામાં કંઈક ને કંઈક થોડુંક ઇસ્યુ આવતું હોય એ લોકો મોસ્ટલી એને માસ્ટર કરવા મોકલતા હોય છે. મોસ્ટ ઓફ આ સ્ટુડન્ટ વિઝા, તો એની પ્રોસેસ શું હોય છે? સ્ટુડન્ટ વિઝાની પ્રોસેસ એકદમ ઇઝી હોય છે, કારણ કે તમારી પાસે એકેડેમિક ડોક્યુમેન્ટ્સ હોય છે. ધોરણ 10, ધોરણ 12, ગ્રેજ્યુએટ કરેલું હોય તો 3 વર્ષની માર્કશીટ, એન્જિનિયરિંગ હોય તો 4 વર્ષની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, ટ્રાન્સક્રિપ્ટ, આટલી વસ્તુ હોય એટલે તમે આરામથી ફોરેન જઈ શકો છો. અને વિઝાના પણ ઘણા બધા પ્રકાર છે. સ્ટુડન્ટ વિઝા, વિઝિટર વિઝા, તો કેટલા પ્રકારના એકચ્યુઅલમાં વિઝા હોય છે? યસ, વિઝા બહુ બધા છે મેડમ, તમને ખબર નથી. અલગ પડતા હું એક દિવસ જોતો તો આશરે 98 પ્રકારના વિઝા તો મેં જોયા. ઝીણા જોઈએ ને તો, કારણ કે આપણે જે જનરલી પોપ્યુલર હોય એ આપણને ખબર હોય કે વિઝિટર વિઝા ફરવા જવું, ટુરિસ્ટ વિઝા જે બે કોમન જેવા કહેવાય, બિઝનેસ વિઝા બિઝનેસના પર્પઝથી જવું, સ્ટુડન્ટ વિઝા, પછી PR વિઝા, વર્ક વિઝા, આવા ઘણા બધા વિઝા આવતા હોય, પણ આ ટ્રેન્ડિંગ વિઝા આટલા છે. ઓકે. અને કઈ કન્ટ્રીઝમાં જવું જોઈએ? કઈ કન્ટ્રીમાં જવું, આ મેડમ બહુ મોટો ક્વેશ્ચન છે. કારણ કે કઈ કન્ટ્રી કોને પસંદ આવે છે એ સામેવાળો વ્યક્તિ ડિસાઈડ કરશે. કારણ કે એઝ અ કન્સલ્ટન્ટ અમારી પાસે લાખો વિદ્યાર્થીઓ આવે અને અલગ જગ્યાએ અમારી ઓફિસીસ છે. અમને એક જ ક્વેશ્ચન, તમને કયું સારું લાગે? અમે જયારે એમ કહીએ તો પાછા છોકરાઓ કે જે પેરેન્ટ્સ કે નહીં આપણે અહીંયા જવું છે. કારણ કે દરેક દેશની ખાસિયત છે. દરેક દેશ પોતાની કંઈક એવી સ્પેશિયાલિટી માટે વખણાય છે કે લોકો ત્યાં જવાનું પસંદ કરે છે. એટલે કઈ કન્ટ્રીમાં જવું, અત્યારે જે ટ્રેન્ડિંગ કન્ટ્રી જો હું તમને કહી શકું તો લંડન છે, કેનેડા છે, યુરોપિયન બધી કન્ટ્રીઝ છે, દુબઈ છે. નાના કન્ટ્રીમાં તમે પકડો તો મોરેશિયસ છે, પછી સિંગાપોર છે, રશિયા છે. આ બધા કન્ટ્રી કેવા છે કે જે ઝડપથી જતા રહે છે લોકો, ટ્રેન્ડિંગ છે. તો આ કન્ટ્રીનો અને કોઈ ડિગ્રીનો, યા તો મારે સપોઝ કે એન્જિનિયરિંગ કરવું છે તો હું સ્પેશિયલી આ કન્ટ્રી સિલેક્ટ કરું, એવું કંઈ હોય છે? હા, જો એન્જિનિયરિંગના સ્ટુડન્ટ હોય તો મોટે ભાગે આપણી અહીંયાની વાત કરું તો જર્મની વધારે જાય છે. કારણ કે મિકેનિકલ એન્જિનિયર જર્મન ઓટો ક્ષેત્રે બહુ આગળ છે. એટલે માઇન્ડમાં પહેલેથી એવું સેટ થઈ ગયું હતું. અને સેકન્ડ એની ઓપોર્ચ્યુનિટી એવી છે કે જર્મન સ્ટુડન્ટ પાસે કોઈ ફી નથી લેતું, ફ્રીમાં એજ્યુકેશન આપે અને ઓટોમાં આગળ છે. એટલે મોસ્ટલી એવો ટ્રેન્ડ બની ગયો કે મિકેનિકલ છે તો જર્મની જવું. પછી આઈટી વાળા હોય, આઈટી વાળા માટે આખી દુનિયા ખુલ્લી છે. કેનેડા, લંડન, જર્મન, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આ બધી જગ્યાએ લોકો આઈટીમાં તો જાય છે. અને ફિઝિયો વાળા હોય તેના માટે બેસ્ટ હોય તો એ છે લંડન, જે કેર ને રિલેટેડ કોર્સ છે. અને હવે તો ધીમે ધીમે જર્મનીમાં પણ અને કેનેડામાં પણ કેર રિલેટેડ લોકો પુષ્કળ જઈ રહ્યા છે. નર્સિંગ જેમણે કર્યું હોય એના માટે લોકો ફોરેનમાં તો જવા માંગે છે, પણ ક્યાંક ને ક્યાંક સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થતા હોય છે, તો એનું રીઝન શું હોઈ શકે? રિજેક્ટ થવાના મેડમ ઘણા બધા કારણો છે. બાળકોને કે માતા પિતાને આ એજન્ટ પાસે ફાઇલ મૂકી અને રિજેક્ટ થયું એવું કઈ હોતું જ નથી. પણ એજન્ટ્સની બેદરકારીના લીધે પણ રિજેક્ટ થાય છે અને બાળકોના લીધે પણ રિજેક્ટ થાય છે. નંબર 1 રિજેક્શનના હું કારણો બતાવું તો બાળકનું એસઓપી, કે જે એસઓપી એટલે સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ, તમે શું કામ વિદેશ આવો છો એને યુનિવર્સિટીને લખીને આપવાનું હોય. ગવર્મેન્ટ પણ એને જોવે છે અને યુનિવર્સિટી પણ જોવે છે. તમારા કારણ જ એટલું મજબૂત હોવું જોઈએ કે જેનાથી વિઝા આપવા વાળાને એમ થઈ જાય કે નહીં, આ વિદ્યાર્થી ખરેખર અહીંયા ભણવા માટે આવે, જેન્યુન છે. નંબર 2 ફિનાન્શિયલ ડોક્યુમેન્ટ, કે તમારા જે ફાઇનાન્શિયલ જે બધા ડોક્યુમેન્ટ છે એ સ્ટ્રોંગ હોવા જોઈએ. તમારું જૂનું બેંક બેલેન્સ છે, તમારા ટ્રાન્ઝેક્શન બેંકમાં કેવા ચાલે છે, તમારી જૂની એફડીઝ પડેલી છે, કે તમારી પાસે કેટલી પ્રોપર્ટીઝ છે, લિક્વિડ નોન લિક્વિડ, આ બંને વસ્તુ તમારી બહુ એની અંદર માયને કરતી હોય છે. થર્ડ થિંગ જે છે ઇન્ટરવ્યુ. ત્યારે બાળકોનું ઇન્ટરવ્યુ થતું હોય છે ત્યારે યુનિવર્સિટી એને મેઝર કરતી હોય છે કે આ કયા કયા આન્સર્સ આપે છે. અને એમ્બેસી પણ જો ઇન્ટરવ્યુ લે તો એ પણ તમારા આન્સર્સની ઉપર ફોકસ કરતી હોય છે કે તમે જે પ્રશ્નનો જવાબ આપો છો ને એ જ જવાબમાંથી એના કાઉન્ટર ક્વેશ્ચન હોય. એટલે જો તમે ગોખીને અથવા કોઈ કીધેલા હોય એવા જવાબ આધારે વિદેશ જવાનું વિચારતા હોય ને તો તમારે પહેલા પોતાના અંદરથી તૈયાર થવું પડશે. હું ખરેખર વિદેશ આ હેતુથી જવા માંગુ છું
એ હેતુને એટલો ડિફાઇન્ડ કરી દો કે ગમે એટલા કાઉન્ટર ક્વેશ્ચન આવે તમારા વિઝા રિજેક્શન થાય જ નહીં. અને ચોથો અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કોન્ફિડન્ટ. ઇન્ટરવ્યુની અંદર કોન્ફિડન્ટ લાગે એટલે સામેવાળાને ખબર જ પડી જાય કે આ બાળક ચાલશે નહીં. વિઝા ઇન્ટરવ્યુઅર ઘણી વખતે તમે રાઈટ હોય ને તો પણ તમને ખોટી રીતે પ્રશ્ન પૂછશે, પણ જો તમે રાઈટ છો ને એટલે તમને અંદરથી કોન્ફિડન્સ 100% શો કરવાનો છે, કેમ કે તમે તો રાઈટ જ છો, તમારી પાસે કઈ ખોટું છે જ નહીં. રાઈટ. અને તમારે 100% કોન્ફિડન્સ શો કરો, તમારા વિઝા 100% પાકા છે. તમે જેમ કીધું કે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ પણ એ લોકો ચેક કરે છે, તો કોઈ સ્ટુડન્ટ છે જે ફાઇનાન્શિયલી વીક છે તો એમના માટે શું ઓપોર્ચ્યુનિટી છે? વિદેશમાં જવું છે અને ફાઇનાન્શિયલ કેપેસિટી લો છે તો એના રસ્તાય છે હવે. કારણ કે આપણી સરકાર વત્તા આપણા જે બેંક છે, એનબીએફસી છે, એ લોકો લોન આપે છે. લોન પણ બે પ્રકારની છે. એક છે સિક્યોર્ડ લોન કે જેની અંદર આપણી પાસે કઈ પ્રોપર્ટી હોવી જોઈએ તો તમને અમે લોન આપી શકીએ છીએ, અને બીજી છે અનસિક્યોર્ડ લોન કે તમારે વિદેશ ભણવા જ જવું છે, કેમ કે તમે ભણશો ત્યાં કમાશો અને લોન ભરી દેશો. એટલે અનસિક્યોર્ડ લોન પણ આપીએ છીએ. 42 લાખથી લઈને 1 કરોડ રૂપિયા સુધીની અનસિક્યોર્ડ લોન અમારા લર્નર સ્ટુડન્ટની અમે લોકોએ પાસ કરેલી છે, અને જેનાથી લોકો વિદેશમાં પોતાનું કેરિયર બનાવી રહ્યા છે. તો આ એમના પેરેન્ટ્સ માટે, એના પોતા માટે પણ ઘણી બધી સારી એવી અચીવમેન્ટ કહી યસ, શકાય. કારણ કે લોનના હપ્તા છે ને ભણાઈ જાય પછી નોકરીએ ચડે ત્યારે ભરવાના. ન્યૂઝપેપરમાં રોજ વિઝાના ફ્રોડ વિશે માહિતી આપવામાં આવે છે, એના વિશે શું કહેશો? યસ મેડમ, વિઝા એક એવી વસ્તુ છે કે જે કોઈને ખબર હોતી નથી, એટલે ફ્રોડ થવાના ચાન્સીસ ઘણા બધા હોય છે. જો મને કઈ વસ્તુની ખબર પડતી હોય તો તરત જ ખબર પડી જાય, એટલે ત્યાં ફ્રોડ ઓછું હોય. પણ વિઝાના ફ્રોડ બહુ બધી અલગ અલગ રીતે થાય છે. એમાંનું એક ફ્રોડ હું તમને કહું, લેટેસ્ટમાં જે ચાલી રહ્યું છે એ ખોટા સ્ટીકર તમને છાપી દે છે. તમે તો જિંદગીમાં વિઝા જોયા જ નથી, તમને લંડનના ખોટા વિઝા છાપીને આપી દે, યુરોપિયન વિઝા, કેમ કે જ્યાં જ્યાં સ્ટીકર વિઝા આવે છે ત્યાં ડુપ્લિકેટ સ્ટીકર છાપીને આપે, અને તમે રાજી ખુશીથી લઈને જાઓ છો, એરપોર્ટની ટિકિટ બુક કરી દો છો પ્લેનની, અને તમે જ્યારે ત્યાં જાઓ ત્યારે તમને ખબર પડે કે મારી સાથે ચીટિંગ થઈ ગયું છે, મારી સાથે સૌથી મોટું ફ્રોડ થઈ ગયું છે. તમારા સપના ત્યાં ચકનાચૂર થઈ જાય છે. આ થયું વિઝા સ્ટીકરનું ફ્રોડ. બીજું ફ્રોડ તમને કહું મેડમ, તમને જે ઇન્વિટેશન લેટર આપવામાં આવે છે, લેટર ટોટલી ફ્રોડ હોય. કોઈ એવી કંપની હોતી નથી, પણ તમને ફોરેનની સેમ એવી જ કંપનીના નામે તમને અહીંથી લેટર મોકલવામાં આવે છે. તમે ખુશ થઈ જાઓ છો, તમને મેલ આવે છે કંપનીના ઈમેલ આઈડી જેવો જ ઈમેલ આઈડી બનાવવામાં આવે છે. તમને જ્યારે મેલ કરે, તમે એ કંપની વિશે નોલેજ નથી લેતા, વેબસાઇટ પર જઈને જાણતા પણ નથી. કદાચ તમે વેબસાઇટ પર પણ જાઓ ને તો એને જ નામની વેબસાઇટ બનીને તૈયાર હોય, એ પાછી હમણાં જ બનાવેલી હોય. તમને તો એવું જ લાગે કે ભાઈ મારું રિયલમાં મને ઓફર લેટર આવી ગયો છે, પણ એની ગવર્મેન્ટની વેબસાઇટમાં પણ આ કંપની વિશે તમે જાણશો ને તો ત્યાં પણ તમને નામ તો દેખાય, તમને તો વિશ્વાસ જ બેસી જાય કે મારો લેટર કન્ફર્મ છે. પણ લેટર ત્યાં ચેક કરવા જાય એવું તમારું કોઈ સગા સંબંધી હોય, અથવા તમે સેમ ટુ સેમ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી એને તમે મેલ કરો કે ભાઈ તમારી કંપનીનો ઓફર લેટર આપવામાં આવ્યો છે, ઇઝ ઇટ ગુડ, ઇઝ ઇટ ટ્રુ, ત્યારે જો એ કંપની તમને રિયલ આન્સર આપે ને તો તમારે તમારો ઓફર લેટર રાઈટ છે કે રોંગ છે એ ખબર પડી જશે. તો આ મેનેજમેન્ટ છે, આ અરેન્જમેન્ટ એ એજન્ટ કરતા હોય છે કે? યસ, એજન્ટ, એજન્ટની ઉપર એજન્ટ, એજન્ટની ઉપર એજન્ટ, આવા માસ્ટર માઇન્ડ બેઠેલા હોય છે. કારણ કે અહીંયાના એજન્ટોને ખબર નથી હોતી મેડમ. અમે તો 20 વર્ષથી આ ફિલ્ડમાં છીએ, લોકોને આ ફિલ્ડની અંદર હજી ક્યાં ક્યાં ફ્રોડ થાય છે ખબર જ નથી. મેં તમને હજી 2 જ ફ્રોડની વાત કરી. એક હતા સ્ટીકર, બીજું હતું ઇન્વિટેશન, ત્રીજું ફ્રોડ આવે છે કે રિયલમાં તમને લેટર આપવામાં આવે, કંપની સાથે એવું સેટિંગ એ લોકો ગોઠવે કે તમને ઓરિજિનલ લેટર આપવામાં આવે, અને એ લેટરથી તમે ત્યાં વિદેશ પહોંચી જાઓ છો, અને ત્યાં જઈને જોવો છો ને તો ત્યાં કંપની એમ કહે છે કે અમે લેટર ઇસ્યુ નથી કર્યો. ત્યાં કંપની એમ કહે છે કે તમને અમે બોલાવશું ને ત્યારે તમે કામ પર આવજો. તમે તો મોટા સપના સાથે ગયા છો કે મારે તો ત્યાં જઈશ, મારું કામ ચાલુ થઈ જશે, મેં ગામમાંથી પૈસા લીધા છે, ક્યાં લોન લીધી છે, અને જેવો મારો પેલો બીજો પગાર આવશે એટલે હું રૂપિયા ચૂકવવાનું શરૂ કરી દઈશ. લોકો 6 મહિના સુધી બેઠા રહે છે.
કામ ચાલુ થતું નથી. આ ફ્રોડનો મોટો પ્રકાર છે. ઘણાની તો કંપની ત્યાં જઈને પછી કંપની જ ઉઠી જાય છે કે મેં કંપની બંધ કરી દીધી. હવે તમે જેના ઉપર ગયા હતા એ જ કંપની જ ઉઠી જાય તો સરકાર તમને એમ કીધી છે કે 2 મહિનામાં મારો દેશ ખાલી કરો, ત્યાં નવી સ્પોન્સરશિપ મેળવો. નવી સ્પોન્સરશિપ એટલે કે નવી જોબ મેળવવી હોય તો ફરી પાછા તમે આટલા જ રૂપિયા ખર્ચો છો. એક તો પૈસા તમે વેસ્ટ થઈ ગયા તમારા. આ બહુ મોટું ફ્રોડ છે. અને લાખો રૂપિયા ખર્ચીને જ્યારે કોઈ સ્ટુડન્ટ કોઈ સપના સાથે જતો હોય છે ફોરેન અને ત્યાં આવું ફ્રોડ થાય તો ક્યાંક ને ક્યાંક એજન્ટ લોકો પૈસાની લાલચમાં સ્ટુડન્ટ છે, એના પેરેન્ટ્સ છે, એમનું આખું કરિયર છે એ ડિસ્ટ્રોય કરતા હોય છે. તો આમાં વિશ્વાસ કોના ઉપર કરવો? મેડમ, એજન્ટની જ્યારે વાત આવે ને ત્યારે 2 પ્રકારના એજન્ટ છે. એક એજન્ટ એવા છે કે જે લે ભાગુ છે અને એક એજન્ટ એવા છે કે જેઓ વર્ષોથી એજન્સી લઈને બેઠા છે. હવે આ જે લોકલ એજન્ટ્સ હોય એ લોકો ઉપરથી જે માહિતી આવે ને એ જ માહિતી ક્લાયન્ટ સુધી પહોંચાડે. પણ લોકલ એજન્ટ્સ ડબલ કોન્ફિડન્સથી આ માહિતી આપે છે. એટલે સામેવાળો હોય કોણ? સગા સંબંધી હોય મોટે ભાગે, અથવા કોઈ રેફરન્સથી આવેલો વ્યક્તિ હોય. એટલે એને એનો કોન્ફિડન્સ છે ને એ ટ્રસ્ટ બેસી જાય કે સામેવાળો જે એજન્ટ બોલે છે ને એ રાઈટ જ છે. નવું ફ્રોડ હમણાં કેવું આવ્યું છે ખબર મેડમ? વિઝા આવી જાય ને પછી પૈસા આપજો. ઓકે, એટલે લોકોને શું થાય, મારા વિઝા આવી ગયા હવે તો પૈસા આપી જ દઉં. પણ એ વિઝા ફ્રોડ હોય છે. ટીઆરસી કાર્ડ બનાવીને આપે તો ટીઆરસી કાર્ડ ફ્રોડ હોય. અને તમને લાગે જ નહીં, તમે 1 સ્ટેપ 2 સ્ટેપ સુધી તો તમે પાસ થઈ જાવ છો, પછી ખબર પડે કે આ તો સાલું ફ્રોડ નીકળી ગયું. કારણ કે એજન્ટની ઉપર જે માસ્ટર એજન્ટ બેઠા હોય એને બધી જ ખબર હોય છે. કેમ કે લેટર આપવા વાળો એજન્ટ છે, એ એજન્ટ બીજા એજન્ટને આપે ને બીજો એજન્ટ ક્લાયન્ટને આપે. સ્યોરિટી કોણે આપી છે? એજન્ટે ક્લાયન્ટને આપી છે. એજન્ટની સ્યોરિટી છે, એજન્ટ ઉપરનો ફરી જાય એટલે હવે વાત કોને કરવાની છે? ક્લાયન્ટ અને એજન્ટ. અને અહીંયાના લોકોને કઈ ખ્યાલ ન હોય અને એ આમાં ફસાઈ જતા હોય છે. નવા એજન્ટો મેડમ આવી રીતે ફસાય છે, જેના લીધે ક્લાયન્ટો ફસાય છે. વિઝામાં તમારી સાથે કઈ ફ્રોડ થયો છે ક્યારે? મેડમ, ફ્રોડ તો દરેક એજન્ટો સાથે થયું હશે. હું કહું કેમ કે જ્યારે શરૂઆતમાં વર્ક પરમિટની વાત આવે ને એટલે એમાં 99.99% ફ્રોડ હોઈ શકે. આ મારું પર્સનલ માનવું એવું છે. કારણ કે જ્યારે અમે પહેલો કેસ વિઝાનો મલેશિયાનો વર્ક વિઝાનો કર્યો હતો ત્યાં અમને ફ્રોડનો સામનો થઈ ગયો હતો. લંડનની અંદર જ્યાં સ્પોન્સરશિપ લેટર આપવાનો હોય એમાંય ઘણા બધા અમારે એવા ફેસ કર્યા છે ઇસ્યુ. પણ અમારે મેળે અમારે એને સોલ્વ કરવા પડતા હોય છે અમારા લેવલથી. કારણ કે ઉપરવાળા ફ્રોડ કરીને જતા રહ્યા છે. હવે કેવી રીતે એને ટેકલ કરવું એ દરેક એજન્ટ માટે મોટામાં મોટી ચેલેન્જ છે. એજ્યુકેશન માટે કઈ કન્ટ્રીઝ બાળકો સિલેક્ટ કરતા હોય છે જે બેસ્ટ અને રિલાયેબલ હોય? મેડમ, 2 પ્રકારના એજ્યુકેશન હોય છે. એક છે બેચલર, એક છે માસ્ટર. રાઈટ? તો બેચલર વાળા માટે અલગ કન્ટ્રીઝ છે, માસ્ટર્સ માટે અલગ કન્ટ્રીઝ છે. લોકોની ફાઇનાન્શિયલ કન્ડિશન ઉપર લોકોએ પસંદ કરવાનું હોય છે. હવે હું તમને જે વાત કરતો હતો આગળ કે એન્જિનિયરિંગ હોય તો જર્મની પસંદ કરે છે, એના સિવાયના કોર્સ હોય તો દુનિયાના બધા દેશોમાં લોકો જવા માટે પસંદ કરે છે. તો ત્યાં જઈને શું ઓપોર્ચ્યુનિટી છે અને ઇન્ડિયામાં શું ઓપોર્ચ્યુનિટી છે? વિદેશની અંદર ઓપોર્ચ્યુનિટી એ છે કે ભણતા ભણતા તમે ત્યાં કામ કરો છો અને કામના લીધે તમને ત્યાં ડોલર કે પાઉન્ડ કે યુરો અર્ન કરો છો અને એ તમારા ડોલર કે એ યુરો જ્યારે ઇન્ડિયામાં મોકલો છો ને ત્યારે એની વેલ્યુ વધી જાય છે. તમે $1 મોકલો એટલે આશરે 9 રૂપિયા જેવું થઈ જાય. 1 પાઉન્ડ મોકલો તો હાલની વાત કરું તો 120 રૂપિયા જેટલો ભાવ થઈ જાય અને યુરો મોકલો છો તો 99 થી 100 રૂપિયા જેવો ભાવ થઈ જાય. એટલે લોકો વિદેશમાં જાય છે, ભણવા સાથે કામ કરે છે કેમ કે તેનું કલ્ચર એવું છે વર્કોલિક. આનો આ જ વિદ્યાર્થી જો ઇન્ડિયામાં ભણતો હશે, કોલેજ ભણતો હશે તો પણ પાર્ટ ટાઈમ જોબ નહીં કરે. પોતાના પપ્પાનો બિઝનેસ હશે કે અંકલ આંટીનો બિઝનેસ હશે તો ત્યાં નહીં જાય. પણ આ જ વિદ્યાર્થી જો વિદેશ જશે ને તો ત્યાં કામ કરતો થઈ જશે, પોતાના પગ પર ઊભો થઈ જશે, પોતાની બધી ટાસ્ક છે, એક્ટિવિટી છે પોતે મેનેજ કરતો થઈ જશે. એટલે હું લોકોને કહું છું કે વિદેશ જવું બેસ્ટ છે. કારણ કે તમે જો 10 વર્ષ જ્યાં છો ત્યાં રહો અને 10 વર્ષ વિદેશમાં રહ્યો, વિદેશમાં એવરેજ મેડમ હું વાત કરું ને તમને તો 20-25 લાખથી લઈને 70 લાખ સુધીની લોકો કમાણી કરે છે. અને એવરેજ હું કહું 50% ખર્ચો કાઢી નાખો ને તો એ તમારી પાસે કેટલા રૂપિયા વધે છે એક વર્ષે. એમ તમે 10 વર્ષ જો તમે ફોરેનમાં રહી ગયા અને તમે જે બેલેન્સ તૈયાર કરો છો, ભેગું કરો છો,
એની કમ્પેરિઝનમાં તમે જ્યાં અત્યારે છો ત્યાં શું કમાવ છો? 1 વર્ષમાં એમાં અડધો ખર્ચો તો લાગે જ છે, અને 50 વર્ષ તમે ભેગા કરશો ને, અને વિદેશના 10 વર્ષ ભેગા કરશો એટલે તમને ખબર પડી જાય કે મારે વિદેશ જ જવું છે. એટલે વિદેશ જઈને જો 10 વર્ષ મહેનત કરવી હોય તો લાઈફના બેસ્ટ 10 વર્ષ તમારા એ છે. ત્યાંનું પેકેજ મોટું પ્રોવાઈડ કરવાનું શું રીઝન હોય છે? પેકેજ તો નોર્મલ જ હોય, પણ ઈ જ્યારે રૂપિયા ભારતમાં આવે છે ને ત્યારે ઈ પેકેજ મોટું થઈ જાય. ત્યાંના હિસાબથી તો નોર્મલ જ હોય છે. હા. ઓકે, જે ડોક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, એ ભણવા માટે જાય છે તો એનું ફિલ્ડ તો ઓકે છે, રાઈટ? પણ બીજી શું જોબ અવેલેબલ હોય છે? મેડમ, તમે એમ કહો ડોક્ટર છે, એન્જિનિયર છે, ભણવા માટે જાય છે, પણ બધા ડોક્ટર ને બધા એન્જિનિયરો પણ રેગ્યુલર જોબ જ કરે છે. કારણ કે બે વસ્તુ છે. ડોક્ટર્સ જઈને જો રિયલમાં પોતાની ફિલ્ડમાં આગળ વધવાનો વિચાર કરશે ને તો એ 100% એમાં સક્સેસ થઈ જશે. પણ શું કરે છે, આજુબાજુમાં બધા વર્ક કરે છે, બધાની અર્નિંગ ચાલુ થઈ ગઈ, ડોક્ટરને સીધું ત્યાં ડોક્ટર એક્સેપ્ટ નથી કરતા, એટલે એ લોકો પણ સાદી જોબમાં જતા રહે છે અને આપણી જ વાત બની જાય છે. અહીંયા જે ડોક્ટરને એજ્યુકેશન લઈને ડિગ્રી મેળવેલી હોય તો એ ત્યાં ચાલે? ન ચાલે. એને સપોર્ટ મળે, પણ ત્યાંની એક્ઝામ આપો પછી જ તમે તમારા ડોક્ટરી ફિલ્ડમાં પ્રેક્ટિસ કરી શકો છો. સપોઝ કોઈ ડેન્ટલનું અહીંયા ભણેલા હોય તો ત્યાંનો કોર્સ નવો જ એને કરવો પડે? યસ, એને ત્યાંની એક્ઝામ આપવી પડે, અને એક્ઝામ અલગ અલગ કન્ટ્રીમાં અલગ અલગ રૂલ્સ સાથે આપવી પડે. એ એક્ઝામ ક્લિયર થાવ ત્યારે તમારું ઇન્ડિયાનું ભણતર એને માન્ય લાગે. ઓકે. જે લેટેસ્ટ ડેટા પ્રમાણે લાસ્ટ યર લંડન લોકો વધારે જવાનું સિલેક્ટ કરેલું, તો એનું કારણ શું? મેડમ, લંડન એટલે યુનાઇટેડ કિંગડમ. બહુ એટલે બહુ સરસ મજાનું કન્ટ્રી છે. હું તો હજી પણ કહું છું કે લંડન જવાય જ. અને આપણા લોકો એ ટ્રેન્ડ પકડી લીધો અને આપણા લોકો એટલા બધા સેટ થઈ ગયા છે, એને ઘણા બધા કારણો છે. નંબર 1 કે લંડને ડિપેન્ડન્ટને સાથે લાવવાની છુટ્ટી આપેલી હતી. એટલે તમે માસ્ટર્સમાં જાઓ છો એટલે તમે એક જ વ્યક્તિ જાઓ છો, અને જો મેરિડ હોય તો તમે તમારા ડિપેન્ડન્ટને ફ્રીમાં લઈ જઈ શકો છો. આ પોઝિટિવ પોઈન્ટ હતો. સેકન્ડ થિંગ, એક્ઝામ વગર તમે લંડન જઈ શકતા હતા. જે IELTS, PT કોઈ એક્ઝામની જરૂર જ નહોતી. લંડને દરવાજા ખોલી દીધા. હું તો એમ કહું છું કે વેલકમ 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 કીધું હતું, એટલે લોકો જતા હતા. ત્રીજી વાત, ઇઝીલી વિઝા મળતા હતા. ચોથી ઇમ્પોર્ટન્ટ વાત કે લંડન જે છે એને બ્રેક્ઝિટ કર્યું હતું. UK યુરોપિયનમાંથી બહાર નીકળી ગયું હતું, પોતાને ડેવલપ વધારે થવું હતું, એટલે એને વેલકમ કર્યા બધાને. એટલે દરવાજા ખુલ્લા હતા અને આપણે લોકો જલ્દી જતા રહ્યા. જ્યારે લંડને એક સમયે વેલકમ કર્યું ત્યારે અત્યારે ટ્રમ્પે અમેરિકામાં સ્ટુડન્ટ માટે દરવાજા બંધ કરી દીધા છે. Why? મેડમ, અમેરિકા ટ્રમ્પે માત્ર સ્ટુડન્ટને જ નહીં બધા માટે દરવાજા બંધ કરી દીધા તેમ કહી શકાય. કારણ કે સ્ટુડન્ટ માટે એને અઘરી પરિસ્થિતિ ઊભી કરી દીધી છે. H1B વિઝા છે એ લોકો માટે પણ એને કરી દીધું છે. અલગ અલગ પ્રકારના ઇમ્પોર્ટર એક્સપોર્ટર વાળા માટે તેના માટે ટેરિફ કરી દીધા છે. વિઝિટર વિઝામાં અલગ અલગ પ્રકારની રોક લગાવી દીધી. એમ દરેક પ્રકારના વિઝામાં ટ્રમ્પે સાહેબે તો બધું જ બંધ કરી દીધું એવું માનીએ છીએ. પણ વિઝાની ફિલ્ડમાં ક્યારેય નિરાશા લેવાની નહીં, હતાશ થવાનું નહીં, પોતાનો પ્રયત્ન ચાલુ જ રાખવાનો. એવું કહેવાય છે કે ઇન્ડિયાના માઇન્ડ અમેરિકામાં વધારે વર્ક કરતા હોય છે, તો ઇન્ડિયાને બેન કરવાનું કારણ શું? ઇન્ડિયાને બેન કરવાનું એવું કોઈ સ્પેશિયલ કારણ તો નથી, પણ ટ્રમ્પ એવું ઈચ્છે છે કે મારું જે અમેરિકા છે એ જ બેસ્ટ છે. મારાથી જ મારા અમેરિકનો એને આગળ લાવે. મારે ફોરેનરની જરૂર નથી, મારે મારા દેશની જ બુદ્ધિ વાપરવી છે. કારણ કે નાસા લઈ લ્યો કે મોટી મોટી કંપનીઝ લઈ લ્યો, એમાં એવરેજ 37% લોકો ભારતીયો છે. ભારતીયોનું ઘણું એવું યોગદાન રહેલું છે. ફેક ડોક્યુમેન્ટનો ફ્રોડ પણ ન્યૂઝપેપરમાં આવેલું, તો એ એક્ઝેક્ટલી શું છે? ફેક ડોક્યુમેન્ટ મેડમ, તમને જાણીને આશ્ચર્યચકિત થઈ જશો કે તમે 10મું નથી ભણેલા, તમે 12મું નથી ભણ્યા, તમે કોલેજ નથી ભણ્યા, પણ ફેક ડોક્યુમેન્ટ તમારા બનાવવામાં આવે છે. તમને ધોરણ 10નું પાસિંગ સર્ટિફિકેટ આપવામાં આવે, 12નું પાસિંગ સર્ટિફિકેટ આપવામાં આવે, કોલેજનું પાસિંગ સર્ટિફિકેટ, ડિગ્રી સર્ટિફિકેટ, ટ્રાન્સક્રિપ્ટ, માઇગ્રેશન, એવરીથિંગ તમને પ્રોવાઈડ કરવામાં આવે. અને ફોરેનની અંદર જ્યારે તમે મૂકો છો તો એના આધારે તમને વિઝા પણ મળી જતા હતા આજ સુધી. ત્યારે કોઈ વેરિફિકેશન જ નહોતું થતું. હવે ધીમે 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 વેરિફિકેશનની પ્રોસેસ ચાલુ થઈ છે, એટલે તમારા ફેક ડોક્યુમેન્ટ ઉપર સ્ટ્રિક્ટલી એક્શન લેવાના શરૂ થઈ ગયા છે. નહીતર પહેલા એવું કોઈ
ચેકિંગ જ નહોતું થતું. Okay. એમાં ઘણા બધા લોકો અત્યારે વિદેશમાં પહોંચી ગયા છે અને તમને આ જાણીને એવું લાગશે કે લોકો સેટ પણ થઈ ગયા છે. અને આ ફેક ડોક્યુમેન્ટનું બહુ મોટું રેકેટ હમણાં છેલ્લા થોડા વર્ષોમાં પકડાયું છે. છેલ્લા મહિનાઓમાં તમે ન્યૂઝપેપરમાં જોઈ રહ્યા છો કે લોકો કયા કયા હદ સુધી ફેક ડોક્યુમેન્ટ બનાવે છે. 2 નંબરથી લોકો અમેરિકામાં ઘૂસી જાય છે. ડંકી રૂટ, કબૂતરબાજી. તો આ એક્ઝેક્ટલી છે શું? મેડમ, આ કબૂતરબાજી કે ડંકી રૂટ આ આપણે આપેલો એક શબ્દ છે કે જે સીધી લીટીમાં નથી જવાતું. અમેરિકા આજથી નહીં મેડમ, અમે નાના હતા ને ત્યારથી લોકો 2 નંબરમાં જવાના રસ્તા શોધી જ દીધેલા છે. નદી ક્રોસ કરીને જાઓ, મેક્સિકોથી જાઓ, ઝાડી કૂદી કૂદીને જાઓ, જંગલમાંથી જાઓ, એકદમ જોખમી રસ્તો છે મેડમ. બાળકોને સાથે લઈને, ફેમિલી સાથે ભારતમાં પોતાના ગામમાં કરોડો રૂપિયા આપીને અને બરફના જંગલમાં, નદીમાં તમે ચાલતા ચાલતા, તરતા તરતા જાઓ અને વેધર બદલાય અને તમે જો ત્યાં મરવાના ડર સાથે વિદેશ જઈ રહ્યા છો. આ 2 નંબરનો રસ્તો 100% જોખમી છે. પરિવારને તમારે ટાટા બાય બાય કરીને જ જવાનું. મળી શક્યા તો મળી શક્યા, નહીતર અહીંયા તમારું પૂર્ણ વિરામ છે. આ ક્યાંક ને ક્યાંક ઘેલછા છે ફોરેન જવાની અને કમાવાની. તો આ કેટલા અંશે એને વ્યાજબી પડે? મેડમ, ફોરેન જવાય, ફોરેન જઈને કેરિયર બનાવાય, પણ એના જે રસ્તા છે ને એ રસ્તા ઉપર તમારે ચાલવું પડે. અથવા તમે એવી કંઈક સ્કિલ તમારી અંદર ડેવલપ કરો કે સ્કિલના લીધે તમે ફોરેનની અંદર જઈ શકો. આજે જમાનો સ્કિલનો છે એટલે તમને ફોરેન જતા કોઈ રોકી નહીં શકે, પણ તમે એવું ડેવલપમેન્ટ કરો કે તમને ફોરેન આરામથી જઈ શકે. તમે તમારા કરિયરમાં ડંકી રૂટ ક્યારેય ટ્રાય કર્યો છે? અમે તો મેડમ ક્યારેય ટ્રાય નથી કર્યો, કારણ કે આપણી પાસે એવા કોઈ કસ્ટમર આવતા જ નથી. અને વચ્ચે શરૂઆતમાં અમને પણ લોકો પૂછતા હતા અમારે અમેરિકા જવું છે, આ કરવું, અને શરૂઆતમાં અમને પણ મજા આવતી હતી કે આપણે ક્લાયન્ટને ખેંચીએ, પણ અમને અમારા વર્ચ્યુઝ કે જે અમે અમારા જે કોર વેલ્યુઝ બનાવી છે ટેસ્કાએ કે આપણે આની બહાર જઈને કામ નથી કરવાનું, એટલે ત્યાં અમે સ્ટોપ થઈ જતા હતા કે અમે લીગલી જે કામ થાય છે સ્ટડી વિઝા, વિઝિટર વિઝા, ટુરિસ્ટ વિઝા, એની ઉપર જ અમે અમારા વળગી રહ્યા છીએ. લોકો વિઝિટર વિઝા લઈને ત્યાં વર્ક પરમિટના સપના સાથે જાય છે. તો આ વાત સાચી છે? યસ મેડમ, એજન્ટો અત્યારે ક્લાયન્ટને વિદેશ જવા માટે આવા સપના બતાવે છે, ને ક્લાયન્ટને તો કાંઈ ખબર હોતી નથી, ને ક્લાયન્ટ એ બિલીવ કરી લે છે. વિઝિટ ટુ વર્ક મોટા ભાગની કન્ટ્રીઓ ધીમે 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 બંધ કરવા જઈ રહી છે. કેનેડામાં બંધ થઈ ગયું, લંડનમાં બંધ થઈ ગયું, અમેરિકામાં એવું કંઈ છે ને વિઝિટ વિઝા આપે ને ત્યારે સ્પષ્ટ લખીને આપે તમે કામ કરી શકશો નહીં, તમે ફંડ પ્રોડ્યુસ કરી શકશો નહીં, આવું સ્પષ્ટ લખેલું હોય છે. પણ એજન્ટોની ગેરમાર્ગે દોરવાની આ પ્રવૃત્તિના લીધે ક્લાયન્ટો ગેરમાર્ગે દોરાઈ જાય છે. વધતા અમુક ક્લાયન્ટો પણ એવા હોય છે, કારણ કે એના કોઈક ને કોઈક સગા સંબંધી વિદેશમાં હોય ને એટલે શું વિચાર કરે, હું કોઈ બી રીતે ત્યાં પહોંચી જાઉં પછી બધા રસ્તા થઈ જશે. એટલે ઘણા બધા કન્ટ્રી હજી એવા ખુલ્લા છે કે જેમાં વિઝિટમાં એ જતા રહે છે, પછી વર્ક માટે કોઈ પણ રસ્તા કરી લે છે અને એ સેટ થઈ જાય છે. એટલે 100% ખોટું નથી, પણ પોતાની પાસે સ્કિલ હોવી જોઈએ તો તમે ત્યાં વર્ક વિઝામાં પોતાનું કન્વર્ઝન કરાવી શકો છો. અત્યારે જે લોકો કેનેડા જાય છે પણ ક્યાંક ને ક્યાંક પીઆર નથી થતા, એનું શું કારણ? મેડમ, કેનેડા લોકો એટલે ગયા કે જલ્દીથી પીઆર મળતું હતું. હમ. મોટા ભાગના છોકરાઓને કેનેડા પીઆર માટે ત્યાં ગયા અને પીઆર કેનેડાનું મળી જાય એટલે અમેરિકાના રસ્તા ખુલી જાય. લોકોના માઇન્ડમાં આવો પ્લાન હતો. પણ કેનેડાએ જ્યારથી સરકાર બદલાઈ ગઈ ત્યારથી પીઆરના નિયમો થોડા ટાઈટ કરી દીધા છે. કેનેડા આવવાના નિયમો અત્યારે બદલી નાખ્યા છે. એના લીધે લોકોને વર્ક પરમિટ નથી મળતી આફ્ટર સ્ટડી, એટલે પીઆર મળવામાં પ્રોબ્લેમ છે. સેકન્ડ થિંગ, બાળકોનો જે ભણતર છે સેમ ભણતરમાં એની 1 વર્ષની એક્સપિરિયન્સ જોઈએ છે. એ એક્સપિરિયન્સ એની પાસે નથી હોતો, એટલે પીઆર ત્યાં પોઈન્ટ સિસ્ટમ ચાલે છે, પોઈન્ટમાં ડ્રો થાય છે. એ પોઈન્ટમાં આવતા નથી હોતા કારણ કે એનો સેમ એક્સપિરિયન્સ નથી હોતો. એના લીધે અત્યારે પીઆર થોડું ડિફિકલ્ટ છે. ઇમ્પોસિબલ નથી, ધીમે 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 કરતા બાળકો પીઆર થઈ જ જવાના છે. પણ એને ત્યારે ખબર પડે છે કે મારે આ રસ્તો અપનાવીશ તો જ મારા પીઆર થશે. પીઆર વિશે આપણે થોડું ડિટેલમાં જાણીએ તો લોકોને અત્યારે એવું માઇન્ડસેટ હોય છે કે પીઆર મતલબ ત્યાંનું સિટીઝનશિપ. તો આ શું છે? પીઆર એટલે સિટીઝનશિપ નથી.
ઘણા ખરા લોકો આ વાતથી અજ્ઞાન છે, કેમ કે ડિફરન્સ છે. પીઆર એટલે પરમેનન્ટ રેસિડન્ટ તમને આપ્યું છે, હમ. કે તમે અહીંના રેસિડન્ટ થઈ ગયા છો. અને સિટીઝનશીપ એટલે કે તમે હવે આ દેશના સિટીઝન બની ગયા છો. સિટીઝનને જેટલા લાભ મળે છે એ બધા લાભ હવે તમને મળે છે. અને પીઆર ની અંદર તમને એક પીઆર કાર્ડ આવે કે જેનાથી તમને બીજા બધા બેનિફિટ મળે, એજ્યુકેશનના છે, મેડિકલના છે, અન્ય જે બેનિફિટ છે એ મળતા જાય છે. અને સિટીઝનમાં તો તમને પાસપોર્ટ જ એનો મળી જાય છે, તમે એના જ નાગરિક બની ગયા છો. આ મેઇન ડિફરન્સ છે. બીજા ઘણા બધા ડિફરન્સ છે, પણ આ એક જ ડિફરન્સ છે જેનાથી પીઆર અને સિટીઝનશીપ બે અલગ અલગ થઈ જાય છે. કેનેડામાં કોઈને પીઆર લેવું હોય તો એની શું પ્રોસેસ હોય છે? મેડમ, કેનેડા પીઆર જનરલી બે રીતે થાય છે. નંબર 1, એક તો સ્ટુડન્ટ ત્યાં હોય એનું પીઆર પોસિબલ છે, અને તમે સ્ટુડન્ટ તરીકે તો કેનેડા ગયા નથી, તેમ છતાં તમારે કેનેડાના પીઆર લેવા છે, એ પોસિબલ છે. કેનેડાની બહારથી પણ તમારે કેનેડાના પીઆર લેવા પોસિબલ છે. ઓકે. ભારતથી તમારે કે અન્ય કોઈ દેશમાંથી કેનેડાના પીઆર લેવા હોય ને તો તમને મળી શકે છે. એના નીતિ નિયમો છે. તમે બેચલર ભણેલા હોવા જોઈએ, તમે માસ્ટર્સ ભણેલા હોવા જોઈએ. એના પોઈન્ટ્સ ગણાય છે. બેચલરના પોઈન્ટ્સ અલગ છે, માસ્ટરના પોઈન્ટ્સ અલગ છે. તમારો જોબ એક્સપિરિયન્સ 3 વર્ષ કે 3 વર્ષ કરતા વધારે છે એના પોઈન્ટ છે. તમારી ઉંમર 26 વર્ષથી 30 વર્ષમાં આવે છે, 30 થી 35, 35 થી 40, 40 થી 45 એના પોઈન્ટ અલગ છે. તમે સિંગલ છો કે મેરિડ એના પોઈન્ટ તમારા એડ થાય છે. મેરિડ છે તો કપલ જે સ્પાઉસ છે એ ભણેલું છે, માસ્ટર્સ ભણેલું છે તો એના પોઈન્ટ એડ થાય છે. IELTS એક્ઝામ આપી છે એના પોઈન્ટ અલગ છે. ફ્રેન્ચ લેંગ્વેજ આવડે છે એના પોઈન્ટ તમારામાં એડ થાય છે. આ બધા પોઈન્ટ એડ થાય અને તમારો એક CRS સ્કોર બને. અને દર 15 દિવસે કેનેડા એક ડ્રો કરતી હોય છે. એ 15 દિવસે એ ડ્રોમાં જો તમારા પોઈન્ટ થઈ જાય છે તો તમને ત્યાંથી ઇન્વિટેશન આવે. કેનેડિયન ગવર્મેન્ટ તમને ઇન્વિટેશન મોકલે કે તમે ડ્રોમાં સિલેક્ટ થઈ ગયા છો, તમે તમારી પીઆર ની ફાઇલ આગળ વધારો, તમે તમારી પીઆર ની જે પ્રોસેસ છે એને હવે આગળ વધારો, એટલે તમને કેનેડાના પીઆર મળે છે. સેકન્ડ રસ્તો એવો છે કે તમે આ બધી પ્રોસેસમાં નથી આવી શકતા, તો એક બિઝનેસમેન તરીકે તમે કેનેડાના પીઆર પણ મેળવી શકો છો. એ બહુ સારી પ્રોડક્ટ છે બિઝનેસમેનોને કેનેડામાં સેટ થવા માટે. ઓકે. લોકો કેનેડા જાય છે, યુકે જાય છે, પણ હમણાં દુબઈ પણ લોકો જાય છે. પેલા દુબઈમાં વિઝિટ માટે કે બિઝનેસ માઇન્ડસેટ થી જતા હતા, હવે એજ્યુકેશન માટે પણ દુબઈ જાય છે. તો એનું શું છે? દુબઈ બિઝનેસ ટુરિઝમ જબરજસ્ત ડેવલપ થયું, પણ આજે દુનિયાની નજર દુબઈ ઉપર છે, કારણ કે દુબઈનું વિઝન ક્લિયર છે. દુબઈના વિઝા પણ તમે લેશો તો નીચે એને લખેલું છે 2040 દુબઈ. 2040 સુધીનો રોડ મેપ એનો ક્રિસ્ટલ ક્લિયર છે. આ વખતનું દુબઈનું વિઝન એવું છે કે એજ્યુકેશન હબ બનવું છે, રિયલ એસ્ટેટનું હબ છે હજી બનવું છે, અને એજ્યુકેશનનું હબ બનવું છે. તો એણે લંડનથી, ઓસ્ટ્રેલિયાથી, અમેરિકાથી પૂરી દુનિયાને એને ઇન્વિટેશન આપ્યું છે. તમે અહીંયા ઇન્વિટેશન અમારું સ્વીકારો, તમારા કેમ્પસ અહીંયા સ્ટાર્ટ કરો, અમે તમારી પાસે કોઈ પણ પ્રકારની વધારેની ઇન્ફોર્મેશન કે વધારાના ટેક્સીસ કે વધારાના એલિગેશન તમને કંઈ કરતા નથી. તમે શાંતિથી તમારા સેન્ટર કરો અને બાળકોને ભણાવો. અને મહત્વની વાત એ છે કે ઓછા ખર્ચમાં આપણા બાળકો દુબઈ જતા રહી છે, ત્યાં ભણે છે, ત્યાં કામ કરે છે, અને ત્યાંથી કોઈને યુનાઇટેડ કિંગડમ જવું હોય, યુનાઇટેડ સ્ટેટ્સમાં જવું હોય કે ઓસ્ટ્રેલિયા જવું હોય, એ લોકો આરામથી ત્યાં માઇગ્રેટ કરે છે. એટલે દુબઈ જવાનું લોકોને સ્ટડી માટે પસંદ કરે છે. અને ઇમ્પોર્ટન્ટ વાત તો એ છે કે આપણા બહુ બધા બિઝનેસમેનો હવે દુબઈમાં છે, એના બાળકો પણ જો દુબઈમાં જ ભણતા થઈ જાય તો કેવું સારું લાગે. એની ટેક્સેશન સિસ્ટમ પણ આપણે ઘણી હેલ્પ કરતી હોય છે બિઝનેસમાં, બીકોઝ ઝીરો ટેક્સ એટલે ઘણું એવું બેનિફિટ પડે. યસ મેમ. ટેક્સના લીધે જ લોકો મોસ્ટલી દુબઈમાં જવાનું પસંદ કરે છે. અને દુબઈના નીતિ નિયમો પણ બહુ સારા છે મેડમ. અમારા જેટલા બાળકો અત્યારે દુબઈ જઈને ભણી રહ્યા છે એ લોકો વર્ક પણ કરે છે, અને વર્ક કરવાની સમજો ને ફ્રીડમ જેવું જ છે અત્યારે. તો તમારા જે દુબઈ ભણેલા હોય એ સ્ટુડન્ટનો શું એક્સપિરિયન્સ ત્યાં ગયા પછીનો હોય એ છે? લોકો એમ કહે છે સર સારું થયું અમે ઓછી ફીમાં એ જ એજ્યુકેશન લઈ રહ્યા છીએ. આ જ એજ્યુકેશન જો લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જાય તો એને 20 થી 25 લાખનો ખર્ચો થાય, અને જ્યારે એ જ એજ્યુકેશન સેમ યુનિવર્સિટી કેમ્પસ ખાલી બદલાઈ જાય તો એને એ જ વસ્તુ એને 5 લાખથી 8 લાખના ખર્ચામાં મળે છે.
તો અત્યારે એજ્યુકેશન માટે બેસ્ટ કન્ટ્રી કઈ? મેડમ, કન્ટ્રી એજ્યુકેશન માટે બધી જ સારી. તમારો પોઈન્ટ ઓફ વ્યૂ કયો છે, અફોર્ડેબલ. તમારે કઈ એજ્યુકેશન લેવું છે, આના આધારે તમારું કન્ટ્રીનું સિલેક્શન થાય. કેમ કે અમે 29 કરતા વધારે કન્ટ્રીમાં મોકલીએ છીએ. 5 લાખથી ચાલુ કરીને 50 લાખ સુધીની કન્ટ્રીમાં અમે મોકલીએ છીએ. તમે એજ્યુકેશન પર્પઝથી આવો તો એજ્યુકેશનમાં ઘણા બધા પ્રકાર છે. તમે એન્જિનિયરિંગમાં છો, તમે કોમર્સની લાઈનમાં છો, તમે સાયન્સની લાઈનમાં છો, તમે મેડિકલની લાઈનમાં છો. કે જ્યારે પર્સનલ કાઉન્સેલિંગ કરવા વિદ્યાર્થી અમારી સાથે બેસે છે ત્યારે અમે એને ક્રિસ્ટલ ક્લિયર સમજાવીએ છીએ કે આ કન્ટ્રીનું એન્જિનિયરિંગ છે તો જર્મની, અન્ય કન્ટ્રી છે તો તમારા માટે લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ. હજી તમારી ઇકોનોમિકલ કન્ડિશન થોડીક એમ લાગે છે કે ઓછા ખર્ચમાં જ જવું છે તો સિંગાપુર, મોરેશિયસ. અને હવે તો મજાની વાત એ છે કે લેંગ્વેજ કોર્સ ચાલુ થયા. ઓકે. જેમ સ્પોકન ઇંગ્લિશ આવે, સ્પોકન ફ્રેન્ચ આવે, એમ સ્પોકન રશિયન લેંગ્વેજ, સ્પોકન રોમેનિયન લેંગ્વેજ, જાપાનીઝ લેંગ્વેજ. એ કોર્સ કરવાના બાને લોકો વિદેશ જાય ઓકે. અને પછી કામ કરે. હેતુ છે ભણવાનો, 2 થી 3 કલાક જ ભણવાનું હોય. એકેડેમિક સિસ્ટમ એની ટોટલી અલગ છે, આપણા જેવી નથી. અઠવાડિયામાં 2-3 દિવસ જાય અને 2-3 કલાક ભણે, બાકીના દિવસમાં ફ્રી છે. ત્યાં મનુષ્યની શોર્ટેજ છે. ઓકે. એને કામ કરવા માટે હ્યુમનની જરૂર છે. આપણે લોકો ત્યાં કામ કરીએ છીએ, એની નીડ પૂરી થાય છે, આપણી નીડ પૂરી થાય છે. એટલે લોકો કોઈ પણ રસ્તે વિદેશ જવાનું પસંદ કરે છે. આ ફિલ્ડમાં આવતા નવા લોકોને તમે શું એડવાઇસ આપશો? જેટલા પણ નવા એજન્ટો આવે છે, એ યંગ એન્ટરપ્રેનર છે, એને હું ખાસ એવી સલાહ આપીશ કે પહેલા ફાસ્ટ ટ્રેક કરવાનું ક્યારેય વિચારતા નહીં. કારણ કે જ્યાં તમે પોતાનું કોન્ફિડન્ટ યુઝ કરો છો ત્યાં તમને તમારું તળિયું ખબર હોવી જોઈએ. સૌથી બેસ્ટ અને સેફ હોય તો છે સ્ટુડન્ટ વિઝા, વિઝિટર વિઝા. આ વર્ક વિઝા છે કે કોઈ પણ પ્રકારના જેમાં તમારે માણસોને પૈસા આપવાના છે ત્યાં તમારે 100% ચેતીને ચાલવાનું છે. નહીતર તમારે નુકસાની ભોગવવા તૈયાર રહેવું પડશે. દુબઈમાં લોકો વર્ક કરવા માટે જાય છે અને એના પાસપોર્ટ લઈ લે છે, તો આ વાત શું ખરેખર સાચી છે? મેડમ, આ વાત બે રીતે છે. કારણ કે દુબઈમાં જે કેટેગરી છે એક કેટેગરી એવી છે કે જે લેબર ટાઈપનું વર્ક હોય છે, કે જેમાં કાર્પેન્ટર હોય, પ્લમ્બર હોય, મિસ્ત્રી હોય, ઇલેક્ટ્રિશિયન હોય, આ બધા લોકો. હવે ઓલરેડી એની પાસે અહીંયા જ પૈસા નથી હોતા અને એ રૂપિયાના અભાવે વિદેશ જવાનું વિચારે છે કે ત્યાં જઈને હું અર્નિંગ કરી. હવે નાની કંપની એને અહીંયાથી ત્યાં બોલાવે, એને એમિરેટ આઈડી કઢાવી દે, એની ટિકિટ આપે, વિઝા કરાવે, આ કંઈક ખર્ચો થતો હોય. આની પાછળ નહીં મેડમ, ગણું ને ત્યાં સુધી ₹1 થી ₹1.5 લાખ ખર્ચો તો થતો જ હોય. હવે સામાન્ય રીતે તમે કોઈ એક વ્યક્તિની પાછળ ₹1.5 થી ₹2 લાખ ખર્ચ કરતા હોય અને જો તમારી કંપનીમાં આવીને તમને એ એટલા મદદરૂપ ન થાય તો તમને એને શું કામ બોલાવ્યો, એવું એ લોકો વિચારે છે. એટલે શું કરે, એને બોલાવે, તેના ઓફર લેટરમાં સ્પષ્ટ લખેલું હોય છે તમારે 2 વર્ષ સુધી અહીંયા અમારે ત્યાં રહેવું પડશે. અમે જેટલા કલાક આપીએ છીએ એમાં લખેલું છે કે તમારે 10 કલાક કામ કરવાનું છે, આટલો સેલેરી મળશે, આટલું રહેવાનું મળશે શેરિંગ બેઝ પર, આટલું અમે તમને જમવાનું આપીશું. આવું ક્લિયર કટ સમજાવે છે. પછી જ એ લોકો ત્યાં બોલાવે છે અને એનો પાસપોર્ટ રાખે છે. એવું નથી કે અજાણ્યામાં રાખી લઈએ, ક્લિયર કટ કહીને રાખે. પણ લોકો અભણ હોય છે, એને ઓફર લેટરમાં શું લખ્યું છે એ જાણતા નથી. વિઝા આવી ગયા, વિઝા આવી ગયા, ખુશીમાં એ કઈ જોતા નથી અને ત્યાં જઈને એને એવો પ્રોબ્લેમ પડે છે. પણ 2 વર્ષ કેમ નીકળી જાય છે એ ખબર નથી હોતા અને મસ્ત રીતે કામ કરી અને પોતાનું કેરિયર તો એ સેટ કરી જ લે છે. હમણાં મેં ન્યૂઝમાં રીડ કર્યું કે ભારતીય સ્ટુડન્ટની વિદેશમાં હત્યા કરવામાં આવી, તો આ શું ચાલી રહ્યું છે એક્ઝેક્ટલી? મેડમ, એ ન્યૂઝની અંદર તો ભારતમાં છીએ એટલે ભારતનું તમને નામ સાંભળવા માંડ્યું. જે હથિયાર હોય છે એ કોઈને જોતો નથી, એ અંધાધૂંધ ગોળીબાર કરે છે અને એમાં જે સામે આવ્યો ને એ મરી જાય છે. હા, સ્વાભાવિક વાત છે કે ધીમે ધીમે ફોરેનર્સની સંખ્યા વધી રહી છે એટલે ત્યાંના લોકલ લોકો છે એ અમુક જગ્યાએ એનો વિરોધ પ્રદર્શન કરતા હોય છે. કે આપણે સુરતમાં, વરાછામાં રહેતા હોય અને આજ દિવસ સુધી આપણે અહીંયા રહેતા હોય તો આપણને કેવું થાય કે અમારી કોમ્યુનિટી. તો આ કોમ્યુનિટીએ માઇગ્રેશન કરીને બીજી જગ્યાએ જતા રહ્યા અને અમુક લોકો જે છે જેને માઇગ્રેશન નથી કર્યું એ હજી ત્યાં ને ત્યાં રહે છે અને એના સાથે જે રહેતા હતા એ લોકો માઇગ્રેશન કરીને દૂર જતા રહ્યા. અને ઇન્ડિયન્સ છે કે જેપનીઝ છે કે ચાઇનીઝ છે
કે ફિલિપાઇન્સથી બધેથી લોકો આવી ગયા. એટલે હવે શું થાય, એનું ગ્રુપ તૂટી ગયું, એની કોમ્યુનિટી બ્રેક થઈ. એટલે અમુક અંશે અમુક લોકો ખાલી વિરોધ કરે છે, બાકી એવો કોઈ મોટો વિરોધ નથી. આખી દુનિયા અને ભારતની જરૂર છે એટલે તો આપણને વિઝા મળે છે અને આપણે લોકો ત્યાં શાંતિથી ભણીએ છીએ અને કામ કરીએ છીએ ને સેટ થઈએ છીએ. પણ ક્યાંક ને ક્યાંક આવા બનાવો સાંભળેલા હોય ને એટલે પેરેન્ટ્સ ડરી જતા હોય છે. સાચી વાત છે, કારણ કે કોઈ પણ આવી ઘટનાને પેરેન્ટ્સ દૂર હોય એટલે પોતાના બાળકને એ જગ્યાએ મૂકીને જોવે છે. પણ આવું વર્ષોથી ચાલતું આવેલું છે. એક બાળક કે 5 બાળક એને ધ્યાનમાં રાખીને આખી સરકાર પણ ચિંતિત હોય છે, ભારતની સરકાર અને વિદેશની સરકાર પણ. ક્યાંય પણ તમે જાઓ, વિદેશીઓને કાંઈ પણ ન થાય ને એની ચિંતા સરકાર ખૂબ જ કરતી હોય છે. એટલે એવો કોઈ ડરનો માહોલ કે ભયનો માહોલ નથી. તમામ પ્રકારની સુરક્ષાઓ વિદેશની અંદર ઉપલબ્ધ હોય જ છે. કોઈ સ્ટુડન્ટ અગર યુરોપિયન કન્ટ્રીઝમાં જવાનું વિચારતા હોય તો ત્યાંની પોલિસી શું છે? યુરોપિયન કન્ટ્રી મેડમ, આ 2026ની વાત કરું ને તો ટ્રેન્ડિંગ છે. કારણ કે હવે લોકોને આ મોટી મોટી કન્ટ્રીની તરફથી મોહ થોડોક ઉતરી અને યુરોપિયન કન્ટ્રી તરફ વધી રહ્યો છે. એનું કારણ કે જલ્દીથી એ લોકોને વિઝા મળવાના ચાન્સીસ છે. ઓછા ખર્ચમાં જલ્દીથી યુરોપ જતા રહે છે અને યુરોપની એક કન્ટ્રીના વિઝા મળી ગયા ને એટલે તમને આખું યુરોપ ફરવાની મોકો મળી ગયો. એટલે લોકો યુરોપમાં જવાનું જલ્દી પસંદ કરે છે. કારણ કે તમે 10 ભણેલા છો, યુરોપ જઈ શકો છો. તમે 12 ભણેલા છો, યુરોપ જઈ શકો છો. તમે કામ માટે યુરોપ જઈ શકો છો. એટલે યુરોપ જલ્દી પસંદ કરે છે. ઓકે, તો ત્યાં જઈને યુરોપમાં કઈ કઈ જોબ ઓપોર્ચ્યુનિટી અવેલેબલ હોય છે? મેડમ, જોયા વગર જયારે જોબ આપવાની વાત આવે ને એટલે જનરલ જોબ જ આવે. કે હોટેલ છે, વેરહાઉસ છે, કે રિસેપ્શન છે, બધા જનરલ વર્ક. તમે જ્યારે આવશો, મળશો, તમારી સ્કિલ શું છે, તમારો એક્સપિરિયન્સ શું છે, એ સામેવાળા કંપનીના ઓનરને કે એમ્પ્લોય જે તમારા એચઆરને તમે જણાવશો, પછી તમારી ફિલ્ડ પ્રોપરલી સેટ થશે. ત્યાં એ વર્ક કરવાથી પણ પ્રાઉડ ફીલ થતું હોય છે. હા મેડમ, કેમ કે અહીંયાથી જે લોકો ત્યાં ગયા ને એ માત્ર એવો શબ્દ વાપરે છે કે મને જોબ મળી ગઈ, હું કમાવા માંડ્યો છું. આટલા યુરોની જોબ છે, કે આટલા ડોલરની જોબ છે, કે આટલા પાઉન્ડની જોબ છે. કામ શું કરે છે કોઈ મહત્વનું જ નથી. ફોરેનની અંદર કામ કરવું અગત્યનું છે. કે હસબન્ડ અને વાઈફ હોય કે મમ્મી અને પપ્પા હોય તો 4 જણા કામ કરે છે. અને એમાં બધા કામ ઇક્વિવેલન્ટ રીતે તમને વેલ્યુ આપતા હોય છે. યસ, દરેક કામની વેલ્યુ છે જ. કેમ કે કામ કરવું એ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાં એવું પણ હોય છે ને કે હસબન્ડ છે તો ઈ મોર્નિંગ ડે માં વર્ક કરતા હોય છે, તો વાઈફ છે તો નાઇટ શિફ્ટિંગ કરતા હોય છે. તો એનું કલ્ચર શું છે? ફોરેનનું કલ્ચર વર્કહોલિક કલ્ચર છે. 24/7 24 કલાક કામ ચાલુ છે એવું જ સમજવાનું. ધીમે ધીમે ભારતમાં પણ એ જ પ્રક્રિયા ચાલુ થવા જઈ રહી છે. કારણ કે આપણા દેશને વિકસિત બની જવું છે એટલે આપણે 24/7 આપણું કન્ટ્રી ચાલતું રહે એટલે 24/7 લોકોની જરૂર પડવાની જ છે. તો લોકો અહીંયાથી યુનિવર્સિટીઝ, ફોરેન યુનિવર્સિટીઝ સિલેક્ટ કરતા હોય છે, તો ઇન્ડિયામાં કોઈ એવી યુનિવર્સિટી કે જે અહીંયા ભણી શકાય સેમ એજ્યુકેશન? ભારતની અંદર વિદેશી યુનિવર્સિટીના કેમ્પસ આવવાના ચાલુ થઈ ગયા છે. ગુજરાતની અંદર ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં યુરોપથી, અમેરિકાથી, લંડનથી, ઓસ્ટ્રેલિયાથી યુનિવર્સિટીના કેમ્પસ ચાલુ થઈ ગયા. લંડનના 7 જેટલી યુનિવર્સિટીના કેમ્પસ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે. ત્યાંની ફી કરતા ઓછી ફીમાં આપણને ફોરેન એજ્યુકેશન આપવામાં આવે છે. પણ આપણાવાળા માત્ર ભણવા માટે વિદેશ જતા નથી. ભણવાની સાથે જે કામ કરે છે એના માટે જ વિદેશ જવાની ઈચ્છા છે. તમે અત્યાર સુધીમાં કેટલા સ્ટુડન્ટ્સને ફોરેનમાં મોકલ્યા હશે? મેડમ, અમે હજારો છોકરાને ગણતરી કરું તો કદાચ 5000ની આજુબાજુ સંખ્યા અમે કદાચ યાદ નથી, પણ એટલા કરતા વધારે છોકરા કદાચ વિદેશે પહોંચી ગયા હશે મેડમ. ઓકે, એમનો શું ફીડબેક હોય છે? દરેક સ્ટુડન્ટનો ફીડબેક અલગ અલગ હોય છે. સર, અમે અહીંયા સેટ થઈ ગયા છીએ. સર, અમે અહીંયા બિઝનેસ ચાલુ કરી દીધો છે. સર, અમે અહીંયા 3 સ્ટોર ચલાવીએ છીએ. સર, હવે તો અહીંયા બિલ્ડર બની ગયો છું. સર, મેં અહીંયા ગન લઈ લીધી છે. સર, મેં આ કરી લીધું છે. સર, મેં મારા ફેમિલીના આટલા સભ્યોને બોલાવી લીધા છે. સર, મેં મારા ગામડેથી મારા મિત્રોને બોલાવી લીધા છે. મેં મારા બા દાદાને વિઝિટ કરાવ્યું છે. એના એટલા બેસ્ટ શેરિંગ એક્સપિરિયન્સ હોય છે ને કે અમને એમ થાય છે કે આ બાળકો ત્યાં ગયા ને ખરેખર એને એનું સપનું સાકાર કર્યું છે.
એક્ઝેક્ટલી તમને શું ફિલિંગ આવે એ લોકો કહે તો આવું? એ લોકો જયારે એમ કે ને કેમ કે અમે જયારે વિદેશ જઈએ છીએ ને ત્યારની મેડમ તમને વાત કરું, અમે હોટલનું બુકિંગ કરાવ્યું હોય ને તો અમે હોટલ પર જઈ નથી શકતા. અમને પરાણે વિદ્યાર્થીઓ એના ઘરે લઈ જાય, સર તમારે આજે અમારી ઘરે રોકાવાનું છે, આજે તમારે બપોરે અમારી ઘરે જમવાનું છે, સાંજે અમારી ઘરે જમવાનું છે. અમને ક્યાંય રોકાવાનો ચાન્સ જોઈએ ને, કોની ઘરે જાવ અમને એ ખબર નથી પડતી. અને એને ખબર પડી જાય ને સર આવવાના છે એટલે તો એડવાન્સમાં મહિનાથી ફોન ચાલુ થઈ જાય. એને પણ એટલી ખુશી થતી છે કે Yes. સર ઇન્ડિયાથી અહીંયા આવેલા છે અમને મળવા માટે. હમણાં જ મને મારા એક વિદ્યાર્થી એવું કીધું, સર તમારે ફેમિલી સાથે આવવાનું છે, હું બધાનું ઇન્વિટેશન અહીંયાથી લેટર મોકલું છું, તમારા સ્પોન્સરશિપ લેટર મોકલું છું, તમારા હોટલની ટિકિટ કરીને મોકલું છું અને તમારા ફ્લાઇટની પણ ટિકિટ હું અરેન્જ કરી આપીશ. ટેસ્કામાંથી તમે ઘણી બધી યુનિવર્સિટીઓમાં ઘણા બધા કોર્સિસ સાથે 29 થી વધારે કન્ટ્રીઝમાં તો તમે સર્વિસ આપો જ છો અને સ્ટુડન્ટ્સને મોકલો છો. તો ટેસ્કાનું ફ્યુચર વિઝન શું છે? યસ મેમ, ટેસ્કાનું ફ્યુચર વિઝન એ છે કે અમે એવું નક્કી કરેલું હતું કે એક સોસાયટીમાંથી એક ઘરમાંથી એક વ્યક્તિ તો વિદેશમાં હોવો જ જોઈએ. કારણ કે એક માઇગ્રેશન છે. પેલા આપણે સૌરાષ્ટ્રમાં રહેતા હતા, સૌરાષ્ટ્રમાંથી આપણે અમદાવાદ આવ્યા, સુરત આવ્યા, મુંબઈ આવ્યા, તો ધીમે ધીમે સૌરાષ્ટ્રનું માઇગ્રેશન અહીંયા થયું. તો અહીંયાથી આપણું માઇગ્રેશન દુનિયાના દરેક દેશોમાં થવું જોઈએ. આ ટેસ્કાનું ફ્યુચર વિઝન ક્લિયર કટ છે.